જ્યારે સાહેબ જિંદગી જીવવાનું શરૂ કરીએ છીએ, પછી એ શિક્ષણ હોય, ધંધો હોય, વ્યવસાય હોય, સમાજ હોય, જ્યારે શરૂ કરીએ છીએ ને પછી આપણને એમ થાય છે આપણે બધા કરતા જુદા બની જઈએ. મને એવરેજ પીપલ નથી બનવું, મને કશું જુદું કરવું છે. મારે બધા ચાલે છે એ રસ્તે નથી ચાલવું, મારો પોતાનો રસ્તો અલગ હોવો જોઈએ. મારે બહુ જ મહેનત કરવી છે, શ્રેષ્ઠ સાબિત થવું છે. અને જ્યારે તમે તમારું શ્રેષ્ઠ આપવાનું શરૂ કરશો, સમાજ ચમકી જશે. તમે માનશો નહીં, તમારા રસ્તા ઉપર ચાલવા માટે લોકો તલ પાપડ બની જશે. તમારી બધી શક્તિ એમાં ઠલવાઈ જશે, તમારું 100% એમાં અપાઈ જશે. તમે બધા રસ્તા અપનાવશો અને પછી એકદમ જ અચાનક ખબર પડશે તમે શ્રેષ્ઠ બની ગયા. તમારો ગોલ્ડન ટાઈમ આવી ગયો. તમે એને સેલિબ્રેટ કરશો. અરે તમે નહીં કરો, સમાજ પણ કરશે કે શું આને મેળવ્યું છે. એ વખતે તમે તમારી ઉપર બ્રેક મારજો, સાવધાન થઈ જજો. દુનિયાએ કહી દીધું તમે શ્રેષ્ઠ છો. તમે પણ જોઈ લીધું, ચકાસી લીધું કે મેં જે નક્કી કર્યું હતું એના કરતાં તો મને કેટલું બધું મળી ગયું. મેં નક્કી કર્યું હતું અહીં પહોંચીશ, હું તો ક્યાંય આગળ નીકળી ગયો. તમને બી સંતોષ થઈ જશે. પણ એક વાત કહી દઉં છું, ફરીથી જરાક એક નાનકડી ટપલી અહીંયા નસીબને મારો, નાનકડી, અને એને કહો થેન્ક યુ, આમ બલીવ. અને પછી નસીબને કહો મને ખબર છે આનાથી હું શ્રેષ્ઠ બનીશ. આ આવી ગયું, સ્વીકાર્યું, મંજૂર છે. પણ તું જોજે જિંદગી હજી વધુ સારું, હજી વધુ સારું મારે આવવાનું બાકી છે. માય બેસ્ટ ઇઝ યટ ટુ કમ. મારું શ્રેષ્ઠ હજી હવે આવવાનું છે, હજી હવે. રવિન્દ્રનાથ ટાગોરને 6000 કાવ્ય, નોબેલ પારિતોષિક મળ્યા પછી પત્રકારે પૂછ્યું, સાહેબ આમાંથી શ્રેષ્ઠ કયું જે તમે આટલા બધા 6000 લખ્યા એમાંથી? ગીતાંજલિ, જેનું નોબેલ પારિતોષિક મળ્યું. ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું, નહીં, આ બધું તો કામ કર્યું, મેં કરવું જોઈતું તો કર્યું, મને ગમ્યું પણ ખરું, પણ મને હજી સંતોષ નથી. મારું બેસ્ટ સર્જન ખબર નથી મૃત્યુ સુધીમાં ગમે ત્યારે આવી શકે છે. આ છે નોબેલ પારિતોષિક વિજેતા માણસની વાત. નોબેલ પારિતોષિક મળ્યા પછી કે છે હજી બેસ્ટ મળશે. બસ આપણે બી સંતોષી નથી જવાનું. આપણે આપણા ઘરના દરવાજા, આપણી જિંદગીના દરવાજા બંધ નથી કરી દેવાના, કારણ કે હજી શ્રેષ્ઠ આપણો દેખાવ થવાનો બાકી છે.